મારવાડી યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો। નશીલા પદાર્થ વિદ્યાર્થીઓમાં મારામારી સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટીનો ઘેરાવ કરવા પહોંચ્યા હોવાની વિગત છે। પોલીસે વિરોધ કરનારા એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી। કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી। એનએસયુઆઈ દ્વારા અત્યારે મારવાડી કોલેજ ખાતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મારવાડી યુનિવર્સિટી ખાતે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે ને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈના જે આગેવાનો છે તેઓ પહોંચ્યા છે। આપણે તેની સાથે વાત કરીશું। નિલેશ, શું કહેશો? આ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ વારંવાર થઈ રહી છે, છતાં મારવાડી યુનિવર્સિટીના સંચાલકો ક્યાંક નિરપેક્ષ બને અને જોઈ રહ્યા છે। સરકારને નમ્ર અપીલ છે કે આપણે યુવા ધનને બચાવવું જોઈએ। જો ખરેખર યુવા પેઢી બચાવવી હોય તો આ જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે બંધ કરવામાં આવે, એવી માંગ સાથે આજે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન। સ્પષ્ટપણે જે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી, તેની અત્યારે જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। શું વિરોધ છે, શું કહેશો? જે ચોક્કસથી જે રીતની રેકિંગની ઘટનાઓ અને ભૂતકાળની અંદર ગાંજાનો વેપાર કરતો હોય એ રીતની આયા બનાવો બનેલા છે। આજે એનએસયુઆઈ દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, પણ આ લોકો મારવાડી યુનિવર્સિટી અને અહીંનું તંત્ર અંદર પણ વિદ્યાર્થીઓને પૂરી રાખ્યા છે, અંદર રજૂઆત કરવા પણ નથી જવા દેતું। આવનારા દિવસોની અંદર એનએસયુઆઈ એના ઘરનો અને ઓફિસનો ઘેરાવ કરશે। જે રીતે જે મારવાડી યુનિવર્સિટી છે તે ભૂતકાળમાં અનેક વિવાદોમાં આવી છે। નશીલા પદાર્થોની વાત હોય, આ ઉપરાંત જે પ્રકારે જે વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીની ઘટના હોય, આ પ્રકારના બનાવો છે તે સામે આવ્યા હતા, જેને લઈને એનએસયુઆઈ છે તે વિરોધ કરી રહ્યા છે। અને અત્યારે જે પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ છે, જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની અત્યારે અટકાયત છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે ટીંગાટોળી કરી અને જે તમામ જે કાર્યકર્તાઓ છે તેને પકડવામાં આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને જે પણ જે કાર્યકર્તાઓ છે તેની અત્યારે અટકાયત છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ જે મારવાડી યુનિવર્સિટી ખાતેથી ગાંજાના છોડ છે તે મળી આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીનો વિડીયો છે તે પણ વાયરલ થયો હતો અને કેટલીક બાબતોને લઈને મારવાડી યુનિવર્સિટી છે તે વિવાદમાં આવી હતી। આ વિવાદની વચ્ચે અત્યારે એનએસયુઆઈ દ્વારા આ જે ઘેરવાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે અને અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ અને જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની વચ્ચે ઘર્ષણના બનાવ છે તે સામે આવ્યા છે ને અત્યારે જે તમામ કાર્યકર્તાઓ છે તેની ટીંગાટોળી કરી અને તેમની અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। ભાજપનું